વેલકમ ગાઈસ. તો અમે નીકળી ગયા હતા આજે કેબલ કાર એન્ડ બાટુ કેવ્સ જોવા માટે. અને અમે પણ કેબલ કારથી ઉપર આવીને અમે પહોંચી ગયા એક મોલમાં. સિરિયસલી આટલું બધી કેબલ કાર કાઢીને ઉપર આવ્યા અને અમે પહોંચી ગયા મોલમાં. મોલ તમારા અમદાવાદમાં બી સારા સારા છે. પાર્ટ્સ ઓફ જોક બટ નીચે બહુ મસ્ત વ્યૂ છે અને નીચે એડવેન્ચર પાર્ક બી છે. લેટ્સ સી થાય છે કે નહીં થતું. અમારી પાસે એટલો ટાઈમ છે કે નહીં. ઓન ક્રિસમસ વાઇબ મસ્ત ડેકોરેટ કર્યું છે. ઇતના સુંદર. જો કલર કામકાજ ચાલી રહ્યું છે. અહીંયા બી કામકાજ તો બંધ થતા જ નહીં આપણા અમદાવાદના જેમ. ઇન્ડોર થીમ પાર્કમાં આવી ગયા અમે. તો ખબર નહીં પણ અંદર બહુ મસ્ત છે. શું કેવું? ગેલેક્સીની દુનિયામાં આવી ગઈ. ગેલેક્સીની દુનિયામાં બ્રિચેસના ચશ્મા પડી ગયા. અહીંયા થર્ડ ફ્લોરથી સીધા નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર. બતાવું અહીંયાથી સીધા નીચે ટુકડે ટુકડા રહી ગયા ચશ્માના. હજી મલેશિયાનો બીજો જ દિવસ છે અને ચશ્માનું કાંડ થઈ. જેન્ટિંગ આઇલેન્ડ પતાવીને અમે કેબલ કાર થ્રુ નીચે પણ ઉતરવા લાગ્યા. તો બહાર તો એટલો વરસાદ પડી ગયો હતો કે બહુ વ્યૂ તો દેખાતો નહોતો. અહીંયા આવી તો ગયા બધા સ્ટેચ્યુ તો કવર કરેલું છે પૂરેપૂરું. રિનોવેશનનું અરે
જૈન ટેમ્પલ. હવે અમે નીચે ઉતરી ગયા છે અંદર બહુ જ મસ્ત મંદિર હતું.